વડોદરામાં સરની કામગીરી દરમિયાન વ્યક્તિની તબિયત બગડી જાય છે। ફતેગંજમાં આવેલી મહારાણા પ્રતાપ શાળાની આ ઘટના છે। ફોર્મ ભરવા આવેલા વ્યક્તિને અચાનક જ ખેંચ આવી જાય છે। ખેંચ આવવાના કારણે વ્યક્તિ નીચે ઢળી પડ્યો, માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, સારવાર માટે લઈ જવાયો છે। તો આ બીએલઓની જે કામગીરી ચાલી રહી છે એમાં એક પછી કોઈકનું હાર્ટ એટેકથી મોત થાય છે, કોઈકના બીપી વધી રહ્યા છે, કોઈક આપઘાત કરે છે। આ સ્થિતિની વચ્ચે અચાનક જ તબિયત બગડવાની ઘટનાઓમાં વધારો થયો છે। આપ જોઈ રહ્યા છો વધુ એક ઘટના જેમાં ફોર્મ ભરવા આવેલા વ્યક્તિને અચાનક જ ખેંચ આવી છે। રવિ જોડે છે। રવિ, શું છે આખો મામલો? જનક, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આજે સવારથી જ 1 વાગ્યા સુધી જે બીએલઓ છે તમામ મતદાન કેન્દ્રો પર બેઠા હતા અને જે લોકોને એસઆઈઆરના ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હતી તેમની મદદ કરી રહ્યા હતા। તે દરમિયાન એકાએક ફતેગંજની મહારાણા પ્રતાપ શાળામાં બીએલઓ કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન યુવક લાઇનમાં ઉભો હતો અને અચાનક જ યુવકને ચક્કર આવતા તે નીચે ઢળી પડ્યો, જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને લોહી લુહાણ થઈ ગયો હતો, જેના કારણે યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મહત્વની બાબત છે કે આવી અનેક ઘટનાઓ એસઆઈઆર ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન બની રહી છે। ગઈકાલે પણ વડોદરા શહેરમાં પ્રતાપ સ્કૂલમાં બીએલઓના સહાયક જે છે તે સહાયક ઉષાબેન સોલંકીનું અચાનક જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું અને તે નીચે પડી ગયા હતા। મહત્વની બાબત છે કે આવી જે ઘટના બની રહી છે તેને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના જે અગ્રણી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે મતદાન કેન્દ્રો પર સુવિધા હોવી જોઈએ, મતદારો માટે સુવિધા ઓછી છે અને તેના કારણે મતદારોને અવગણના પડી રહી છે, સાથે બીએલઓને પણ હેરાનગતિ થવાનો વારો આવી રહ્યો છે। બિલકુલ, આભાર રવિ। તો આપ જોઈ રહ્યા છો બીએલઓ બાદ હવે જે મતદાર જે અહીંયા આવે છે બીએલઓની કામગીરી માટે આવે છે એ અચાનક જ બેભાન થઈ ગયો છે।